નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ હજી પણ હૈદરાબાદ નજીકના ભાગો નજીક સ્થિત જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે. અને ખાસ કરીને ગઈકાલે પણ રાજ્યના અમુક વિસ્તારો એવા હતા જેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટારૂપી વરસાદી ગતિવિધિ જોવા મળી હતી. અને દક્ષિણ ગુજરાતના જે વલસાડના ગ્રામ્ય વિસ્તારો છે, વાપીના ગ્રામ્ય વિસ્તારો છે, તેમજ સુરતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. અને જે દક્ષિણ ગુજરાતનો વરસાદી આંકડામાં છે તે ટોપ ઉપર રહ્યું હતું. ગઈકાલે 2.5 ઇંચ સુધીનો વરસાદ અમુક સેન્ટરો છે તેમાં જોવા મળ્યો હતો. જોકે વિસ્તાર ખૂબ ઓછા હતા, પરંતુ 2.5 ઇંચ સુધીના વરસાદના આંકડા ગઈકાલે ટોપ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હતા. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તે પહેલા ખાસ કરીને આપણે ગઈકાલે પણ એક વાત કરી હતી કે ચોમાસું વિદાય લઈ લે ત્યારબાદ ફરીથી વરસાદ થતો હોય છે. એટલે એવું ના સમજવું કે ચોમાસું વિદાય થઈ ગયું એટલે એ વિસ્તારમાં વરસાદ ના પડે, કારણ કે હવામાન વિભાગે પણ સત્તાવાર રીતે ગઈકાલે જે કચ્છના મોટા ભાગના વિસ્તારો, થોડા ભાગોને બાદ કરતા મોટા ભાગના કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં ચોમાસાને સત્તાવાર રીતે વિદાયની જાહેરાત કરી દીધી છે. આપણે અગાઉ પણ કહ્યું હતું વિડીયોમાં કે સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે, પરંતુ ત્યારબાદ પણ વરસાદની શક્યતાઓ રહેશે અને 15 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ આપણે અગાઉ વ્યક્ત કર્યું હતું તે મુજબ દેખાય છે. એટલે હજી પણ વરસાદ પડશે ચોક્કસપણે. એટલે ચોમાસું વિદાય થઈ ગયા બાદ જે વરસાદ પડે તેની ગણતરી માત્ર માવઠામાં થાય, પરંતુ એવું ના સમજવું કે ચોમાસું વિદાય થઈ ગયું એટલે સંપૂર્ણપણે વરસાદ બંધ થઈ જાય. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. હજી પણ ઘણા મિત્રો આ બાબતની કોમેન્ટ કરી રહ્યા છે કે ત્યાં ચોમાસું વિદાય થઈ ગયું છે તો શું ત્યાં વરસાદ પડશે, તો ખાસ ધ્યાન રાખવાની આ બાબત. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકમાં સારી વરસાદની ગતિવિધિ આજે પણ રહેવાની શક્યતાઓ છે. આવતીકાલથી જોર થોડું વધી શકે છે. આજે ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ આજુબાજુના ભાગો છે, નર્મદા આજુબાજુના ભાગો છે, તેમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. અને અમુક વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદનું પ્રમાણ પણ જોવા મળે, પરંતુ હળવા મધ્યમવાળા વિસ્તારો આજે થોડા વધુ ગઈકાલ કરતા રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ગઈકાલ કરતા થોડા વિસ્તાર વધી શકે છે. અને આજે ગીર સોમનાથ જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે તેમજ અમરેલીના જે કાંઠા વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અમુક વિસ્તારમાં રહેશે. ભાવનગરના અમુક વિસ્તારો અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના અને જુનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો છે ગીર સોમનાથને લાગુ, તે વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. બાકી એકંદરે બીજા વિસ્તારમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. સામાન્ય ઝાપટાનું પ્રમાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ જોવા મળે, પરંતુ એકંદરે મોટા વરસાદની શક્યતાઓ બીજા વિસ્તારમાં ઓછી દેખાઈ રહી છે. તો ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ મોટી સંભાવનાઓ દેખાતી નથી. આવતીકાલે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી સંભાવનાઓ વધશે અને વિસ્તારમાં ક્રમશઃ હવે દિવસો જશે તેમ થોડો વધારો થતો જશે. તો મિત્રો, ખાસ કરીને આ વરસાદ છે આવનારા, આપણે ગઈકાલે અપડેટમાં કહ્યું છે કે 18 તારીખ પછીથી વરસાદની ગતિવિધિ વધશે. તો આ વરસાદ છે તે સાર્વત્રિક નથી. ખાસ ધ્યાનમાં લેવું કે જે જિલ્લાની માહિતી જણાવી હોય છે તે જિલ્લાના કોઈ પણ ભાગમાં વરસાદ પડે, એટલે જુનાગઢ જિલ્લાનો કહ્યું હોય તો જુનાગઢ જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતો હોય તો એ જુનાગઢ જિલ્લાના ભાગનો વરસાદ ગણાય. જુનાગઢ જિલ્લો કહ્યો એટલે જુનાગઢમાં જ વરસાદ પડે એવું ના સમજવું. તો તે પ્રમાણે અમુક વિસ્તારો એવા હોય છે જ્યાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે, અમુક વિસ્તારમાં વધારે જોવા મળતી હોય છે, પરંતુ જિલ્લા લેવલે અલગ અલગ વરસાદની સ્થિતિ જોવા મળતી હોય છે.